અમે ખોજા ટીવી સલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાત. હવે તમામ ઓરતોએ જ્યારે જનાબે ખતીજાથી બાયકાટ કરી નાખે છે, જનાબે ખતીજા એકલા છે, બેચેન છે, તનહા છે, કોઈ નથી એની સાથે વાતચીત કરવાવાળા, તો ઘણી મરતબા જે છે જનાબે ખતીજાની સાથે જનાબે સૈયદા ગુફ્તગુ કરતા હોય છે. માદરે ગિરામીના પેટમાં હોય છે એની વાત કરતા હોય છે. તો એક મરતબા પૈગંબર ઇસ્લામ અચાનક આવી જાય છે તો જોવે છે કે જનાબે ખતીજા કોઈની સાથે વાત અને ગુફ્તગુ કરી રહ્યા છે. ત્યારે પછી પૈગંબર ઇસ્લામ કહે છે કે ખતીજા તમે કોની સાથે ગુફ્તગુ કરો છો? ત્યારે કહે છે કે જોનો કોઈ નથી, કોઈ ઓરતો વાતો નથી કરતી, પરંતુ આ જે છે મારા પેટમાં જે બાળક છે એ મારાથી ગુફ્તગુ કરે છે ને મારું હમદમ છે, મુનીસ છે અને મને સુકૂન મળે છે, રાહત મળે છે અને મારો સાથ દે છે, યાની તન્હાઈમાં મારો સાથ આપે છે, મારી બેચેનીને દૂર કરે છે. ત્યારે કહે છે કે ખતીજા તમને ખબર છે એ દીકરી છે, એ એવી દીકરી છે, પાક અને પાકીઝા દીકરી છે જે આલમીનની ઓરતોની સરદાર થશે અને જેના ઘરવાળા જે છે એ જાનશીને પૈગંબર થશે, ખલીફાએ રસૂલ થશે અને એની ઓલાદમાંથી જે છે પાક અને પાકીઝા ઓલાદ નસ્લ જારી રહેશે અને એના જરિયાથી જે છે મારી નસ્લ આગળ વધશે. એ દીકરી બહુ બાબરકત છે. ને અઝીઝાને મોહતરમ એ સમય બી આવે છે, ટાઈમ બી આવે છે કે જ્યારે વિલાદતનો સમય નજદીક આવે છે ત્યારે તમામ ઓરતો તો મક્કાની બધી જતી રહે છે, કહે છે કે અમે તમારો કોઈ સાથ નહીં આપશું, કોઈ સાથ નથી. તો ત્યારે જોવે છે અચાનક કે જનાબે ખતીજાતુલ કુબરા જોવે છે કે અમુક ઓરતો આવી છે, એકદમ નૂરાની ઓરતો, ઘઉંલી શક્લ છે, ગંદુમ શક્લ છે, યાની એની શક્લો સુરત ઘઉંવણા વાન છે, ઘઉંવણો વાન. તો ત્યારબાદ કહે છે કે તમે શા માટે આવ્યા? તો બોલે અમે તમારી મદદ માટે આવ્યા છીએ, તમે ડરો ના. એક ઓરત જે છે જનાબે આસિયા બિન્તે મુઝાહિમ એ જમણી તરફ ઊભા રહે છે, જનાબે મરિયમ જે છે ડાબી તરફ ઊભા રહે છે, જનાબે સારા હોય છે ને જનાબે કુલસુમ કે જે જનાબે મૂસા પૈગંબરની બહેન હોય છે, એ ચાર ઓરતો મોહતરમા આવે છે ને બીબીની મદદ કરે છે અને જનાબે ખતીજાતુલ કુબરાની મદદ કરે છે. અને જન્નતમાંથી 10 હૂરો આવે છે, 10 હૂરો આવે છે અને આબે કોસરનું પાણી લઈને આવે છે, એક બહેતરીન તશ્તમાં એક લોટો બી લઈને આવે છે, બહેતરીન લિબાસ લઈને આવે છે. અને બીબીને એ પાણીથી નવરાવે છે, શરીર ઉપર નાખે છે. હાલાંકि જરૂરત નથી હોતી, બીબી તો પાક અને પાકીઝા છે, એક નૂરાની છે, પરંતુ દુનિયાવાળાને ખબર પડે કે આ બાળક જે છે એ મામૂલી નથી, આયનું નથી, બલકે ત્યાંથી આવ્યું છે તો એની વ્યવસ્થાની ઇંતજામ બી ત્યાંથી કરવામાં આવી છે, યાની આબે કોસર લાવવામાં આવ્યું છે, લિબાસ બી ત્યાંથી લાવવામાં આવ્યા છે, તાકી એનો મકામ અને મંઝિલત દુનિયાવાળાને ખબર પડી જાય કે એનો મરતબો અને મકામ શું છે બીબીનો. 10 હૂરો આવે છે અને ત્યારબાદ એને લિબાસ પહેરાવવામાં આવે છે, પાણી નાખવામાં આવે છે, લિબાસ પહેરાવવામાં આવે છે. એ લિબાસ એવો બહેતરીન સફેદ કપડું હોય, એકદમ દૂધ કરતાં વધારે સફેદ હોય છે એ લિબાસ કપડાં. એ પહેરાવે છે, મકનો પહેરાવે છે, ચાદર વગેરે પહેરાવે છે. પહેરીને ત્યારબાદ એ બીબીઓ જનાબે મરિયમ અને સારા અને આસિયા અને જનાબે કુલસુમ એ બીબીને કહે છે કે તમે વાત કરો. વાત કરવા માટે કહે છે કે તમે અમારી સાથે ગુફ્તગુ કરો. જનાબે સૈયદાને એકદમ નાના છે. પછી જનાબે સૈયદા સૌથી પહેલાં જે ગુફ્તગુ કરે છે, કહે છે અલ્લાહની વહદાનિયતની ગવાહી આપે છે, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહ. કહે છે કે હું ગવાહી આપું છું કે અલ્લાહ વહદહુ લા શરીક છે અને મારા બાબા રસૂલ ખુદા છે. અને હઝરત અલી અલૈહિ સલામ જે છે વલીએ પરવર્તિગાર છે, રસૂલના જાનશીન છે. ત્યારબાદ કહે છે કે મારા દીકરા જે છે, મારા ઓલાદ જે છે એ હુજ્જતે પરવર્તિગાર છે. સમજો છો, એ ગવાહી દે છે. અને જ્યારે જનાબે સૈયદા દુનિયામાં યાની આવે છે, જ્યારે જમીન ઉપર એને રાખવામાં આવે છે લિબાસ વગર પહેર, તે કેવું નૂર સાથે થાય છે, એવું નૂર રોશન થાય છે કે આખા ઘરને મુનવ્વર કરી નાખે છે. આખા ઘરને નહીં, બલકે મદીનાની એ મક્કાની તમામ ગલીઓ
બલકે મશરીકો રિવાયતના જુમલા એ છે કે મશરીક અને મગરીબ કોઈ એવી જગ્યા ન હતી કે જ્યાં એ જનાબે સૈયદાનું નૂર યાની રોશન નથી હોય, નૂરથી એ ઘર દરો દીવાર રોશન નથી ગયો હોય, મુનવ્વર નથી ગયો હોય. એટલું નૂર આખી દુનિયાની અંદર જે છે જનાબે સૈયદાનું નૂરથી પૂરી દુનિયા મુનવ્વર થઈ ગઈ. કારણ કે આ તો નૂર છે એક. જનાબે સૈયદાના બારામાં કહેવામાં આવે છે કે પૈગંબર ઇસ્લામ બયાન કરે છે કે જનાબે સૈયદા એક હુરીએ ઇન્સિયા છે, યાની જનાબે સૈયદા જે છે એ એક હૂર છે ઇન્સાની શક્લમાં દુનિયામાં, યાની હૂર છે, હૂરને મોકલવામાં આવી છે, ઇન્સાનની શક્લમાં છે. તો યકીન દુનિયાવાળા એક એતબારથી જોવામાં આવે કે આપણે ખુશનસીબ છીએ કે આપણા દરમિયાનમાં એ નૂરે પરવર્તિગાર જે છે તજલ્લીએ નૂરે પરવર્તિગાર દુનિયામાં અહીંયા મોકલવામાં આવ્યા, અને જેનાથી દુનિયા અને જન્નત મુનવ્વર થઈ ગઈ, પૂરી દુનિયા મુનવ્વર થઈ ગઈ, રોશન થઈ ગઈ જનાબે સૈયદાના નૂરથી. અને રિવાયતમાં છે કે જન્નત અને બહિશની અંદર કુરાન મજીદની આય કરીમાં છે કે લા યરૌના ફીહા શમસમ વલા ઝમહરીરા, કે કયામત યાની જન્નતની અંદર જે છે સૂરજ નહીં હોય, યાની સૂરજની ગરમી નહીં હોય, સૂરજની રોશની નહીં હોય, અને ઠંડી બી નહીં હોય. સમજો બહેતરીન સમય હશે, બહેતરીન માહોલ અને વાતાવરણ હશે, ત્યાં સૂરજની રોશની નહીં હોય. તો એક મતલબ યાની જન્નતવાળા જોશે કે એક નૂર, એક એવું નૂર ઓલું જન્નતમાં સાથે થયું છે, રોશન મુનવ્વર થયું છે. તો જન્નતવાળા પછી અલ્લાહની બારગામાં પૂછશે, સવાલ કરશે કે પરવરદિગારા તે તો તારી કિતાબમાં બયાન કર્યું હતું કે વલા યરૌના શમસમ વલા ઝમહરીરા, લા યરૌના, કે ત્યાંના સૂરજને જોશે ના ઠંડી જોશે, તો પછી આ નૂર ક્યાંથી છે, શેનું છે? આ સૂરજનું નૂર નથી તો શેનું નૂર છે? ત્યારે મલાઈકાને ફરિશ્તા એ તમામ જન્નતવાસીઓને બયાન કરશે ને કહેશે કે આ નૂર જે છે કે જનાબે સૈયદા અને મૌલાએ કાયનાત વાતચીત કરી રહ્યા હતા, ગુફ્તગુ કરી રહ્યા હતા. એ વાતચીત કરવાના દરમિયાનમાં મૌલાએ કાયનાતે એવી કંઈ વાત બયાન કરી જેનાથી જનાબે સૈયદાને તાજ્જુબ થયું, અને એ તાજ્જુબના કારણે બીબી સૈયદા જે છે મુસ્કુરાયા, હસ્યા. તો એ હસ્યા તો એના દંદાને મુબારકનું આ નૂર જે છે જનાબે સૈયદાના દાંતો મુબારકનું નૂર હતું કે જેનાથી પૂરી જન્નત રોશન અને મુનવ્વર થઈ ગઈ છે. તો અઝીઝાને મોહતરમ આપણી બી જે છે જનાબે સૈયદાના નૂરનો સદકો અને વાસ્તુ અલ્લાહની બારગામાં દઈએ કે પરવરદિગારે આલમ તને તારી કનીઝે ખાસના નૂરનો વાસ્તો છે તમામ મોમિન મોમિનાત કે જે દિલી દુઆઓ હાજત રાખે છે ને દુઆઓને તો કબૂલ ફરમા, અને જે મોમિન મોમિનાત પરેશાન હાલ છે ને પરેશાનીઓને તું દૂર ફરમા, અને જે મોમિન મોમિનાત મકરૂઝ છે એના કર્જને તું અદા ફરમા, અને જે મોમિન મોમિનાત આ દુનિયાથી રૂખસત થઈ ચૂક્યા છે અને પોતાની જવારે રહેમતમાં જગા ઇનાયત ફરમા, અને હમારા ઇમામ ઝમાનાના ઝૂરમાં તાજીલ ફરમા, હમને એના નાસિર મદદગારમાં શુમાર ફરમા. વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.